dn/dt આ શું છે આપણો વિભંજન દર છે અને હવે એને બીજું નામ આપીશું એક્ટિવિટી આર એટલે એક્ટિવિટી એક્ટિવિટી શું છે બસ આ વિભંજન દર એ જ એક્ટિવિટી વ્યાખ્યા આપીએ તો શું આપી શકાય કોઈ રેડિયો એક્ટિવ નમૂનો છે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એટલે એને શું કહેવાય એક્ટિવિટી કહેવાય અથવા વિભંજન દર કહેવાય વ્યાખ્યા લખી નાખી એક્ટિવિટીની વ્યાખ્યા શું છે કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને વિભંજન દર અથવા એક્ટિવિટી કહેવાય છે એક્ટિવિટી આર કહેવાય તો આરની કિંમત તમે -dn/dt અહીંયા મૂકો તો આર ઇઝ ઇક્વલ ટુ લેમડા એન અહીંયા જે માઇનસ નિશાની છે શું દર્શાવે છે હમણાં આપણે વાત કરીએ માઇનસ નિશાની શું દર્શાવે સમય પસાર થાય એમ શું થાય અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટે જો સંખ્યા ઘટે તો એક્ટિવિટી પણ ઘટે ઋણ નિશાની દર્શાવે છે કે સમય પસાર થતા એક્ટિવિટી ઘટે છે ઓકે એક્ટિવિટીની વાત થઈ ગઈ ચાલો હવે 3 ઇક્વેશન છે જે તમારે યાદ રાખવાના છે એમસીક્યુ માટે અને દાખલા માટે હમણાં એક ચરઘાતાંકીય નિયમનું ઇક્વેશન આવ્યું n બરાબર n0 e -λt સેમ એવું જ ઇક્વેશન તમે એક્ટિવિટી માટે બનાવી શકો r બરાબર r0 e -λt અને સેમ એવું જ ઇક્વેશન તમે દળ માટે બનાવી શકો m બરાબર m0 e -λt આ ન્યુક્લિયસની સંખ્યા માટેનું આ એક્ટિવિટી માટેનું આ દળ માટેનું તમને એમ કીધું હોય શરૂઆતમાં ન્યુક્લિયસની એક્ટિવિટી આટલી હતી અમુક સમય બાદ આટલી થાય છે અને લેમડા ગોતો તો જો શરૂઆતમાં એક્ટિવિટી કેટલી હોય તો r0 અમુક સમય બાદ એટલે t સમય તમને આપેલો છે એક્ટિવિટી આટલી થાય છે એટલે r જેટલી થાય છે તો લેમડા કેટલો થાય તો આ સમીકરણ પરથી મળી જાય એવી જ રીતે શરૂઆતમાં કોઈ રેડિયો એક્ટિવ નમૂનો છે એનું દળ આટલું હતું અમુક સમય બાદ એનું દળ આટલું થાય છે તો લેમડા કેટલો થાય તો દળ માટે ઇક્વેશન વાપરવાનું બરાબર એટલે 3 ઇક્વેશન છે યાદ રાખવાના છે ત્રણેય ચરઘાતાંકીય ઇક્વેશનો છે કારણ કે ત્રણેયની અંદર ઈ આવે છે ચાલો ત્યાર પછી આજે એક્ટિવિટીની વાત કરી તો એક્ટિવિટીના 3 અલગ અલગ એકમો છે એક્ટિવિટીના એકમોની ચર્ચા કરીએ કયા કયા એકમો છે 3 એકમ છે પહેલો એકમ છે બેકવેરલ કેપિટલ B સ્મોલ q બેકવેરલ જે છે હમણાં વાત કરીએ એમ બેકવેરલ નામના સાયન્ટિસ્ટ હતા હેનરી બેકવેરલ તો એ હેનરી બેકવેરલની યાદમાં એક્ટિવિટીનો એકમ બન્યો બેકવેરલ જેણે આપણે રેડિયો એક્ટિવિટીની શોધ કરી હતી એ જ વૈજ્ઞાનિક ગઈકાલે આપણે જોયું તો એક બેકવેરલ એટલે શું થાય તો એક્ટિવિટી એટલે શું છે વિભંજન દર છે ને તો વિભંજન દર જે છે એમાં dn એટલે ન્યુક્લિયસની સંખ્યા છે જે વિભંજન પામે છે અને dt એટલે સમય છે એટલે વિભંજન પર સેકન્ડ એક્ટિવિટીનો એકમ શું થાય વિભંજન પર સેકન્ડ એ વિભંજન પર સેકન્ડ જે છે એને જ કહેવાય બેકવેરલ તો હું આવું લખી શકું 1 BQ 1 બેકવેરલ બરાબર 1 વિભંજન પર સેકન્ડ આનો મતલબ શું થાય કે માની લો આપણી પાસે 100 ન્યુક્લિયસ છે શરૂઆતની અંદર 1 સેકન્ડની અંદર એ 99 ન્યુક્લિયસ થાય એનો મતલબ શું થાય 1 સેકન્ડમાં એક વિભંજન થઈ ગયું
બીજી સેકન્ડમાં પાછા 98 ન્યુક્લિયસ થાય, ત્રીજી સેકન્ડમાં 97 થાય, તો આની એક્ટિવિટી કેટલી છે? 1 વિભંજન પર સેકન્ડ. કે ભાઈ 1 સેકન્ડની અંદર એક ન્યુક્લિયસ તૂટે છે, બીજી સેકન્ડમાં પાછું બીજું એક તૂટે છે, તો આની એક્ટિવિટી કેટલી થાય? 1 વિભંજન પર સેકન્ડ, અથવા 1 બેકવેરલ. તો આની આપણે વ્યાખ્યા લખવાની છે. બેકવેરલની વ્યાખ્યા શું થાય? રેડિયો એક્ટિવ નમૂનામાં જો 1 સેકન્ડમાં 1 વિભંજન થતું હોય તો તેની એક્ટિવિટી કેટલી કહેવાય? બેકવેરલ, 1 બેકવેરલ જેટલી કહેવાય. જો રેડિયો એક્ટિવ નમૂનામાં 1 સેકન્ડમાં 1 વિભંજન થતું હોય તો તેની એક્ટિવિટી 1 બેકવેરલ કહેવાય છે. આ બેકવેરલની વ્યાખ્યા પહેલો એકમ થઈ ગયો. બીજો એકમ છે એનો ક્યુરી. ક્યુરી ઓળખતા જશો. ક્યુરી નામના સાયન્ટિસ્ટ હતા જેણે રેડિયમની શોધ કરી. બરાબર. તો એ ક્યુરી જે છે એ ક્યુરી એટલે શું થાય? તો કે 1 ક્યુરી બરાબર, ક્યુરીને CI વડે દર્શાવાય. C મોટો I નાનો. ક્યુરી 3.7 ગુણ્યા 10 વિભંજન પર સેકન્ડ. વિભંજન પર સેકન્ડને બેકવેરલ કહેવાય ને, તો 3.7 ગુણ્યા 10 બેકવેરલ. વ્યાખ્યા આપો. જે બેકવેરલને આપી એ ટાઈપની જ આવશે કે કોઈ રેડિયો એક્ટિવ નમૂનો છે એમાં 1 સેકન્ડની અંદર કેટલા વિભંજન થશે? 3.7 ગુણ્યા 10 વિભંજન થશે, તો તેની એક્ટિવિટી કેટલી કહેવાય? 1 ક્યુરી કહેવાય. તો જો રેડિયો એક્ટિવ નમૂનામાં એક સેકન્ડમાં 3.7 ગુણ્યા 10 વિભંજન થતા હોય તો તેની એક્ટિવિટીને 1 ક્યુરી કહેવાય. અને ત્રીજો એકમ છે આ ક્યુરી જે છે એના નાના નાના પણ ભાઈઓ આવે છે. નાના એકમ જે છે મિલી ક્યુરી, માઇક્રો ક્યુરી. તો 1 મિલી ક્યુરી MCI અને 1 માઇક્રો ક્યુરી μCI. બરાબર. મિલી એટલે 10⁻³ આને આપણે 10⁻³ લગાવી દઈએ એટલે 3.7 ગુણ્યા 10⁷ આવશે વિભંજન પર સેકન્ડ, એટલે બેકવેરલ. અને માઇક્રો એટલે 3.7 ગુણ્યા 10 એમાંથી 6 કાઢી નાખો એટલે 4 બેકવેરલ. બરાબર. અથવા મિલી છે એટલે 10⁻³ ક્યુરી અને માઇક્રો છે એટલે 10⁻6 ક્યુરી. ત્રીજો એકમ છે રધરફોર્ડ. RD વડે દર્શાવાય. તો એની પણ વ્યાખ્યા અને એકમ જોઈએ. બરાબર. તો 1 RD રધરફોર્ડ, રુથરફોર્ડના નામ પરથી આવ્યું છે રધરફોર્ડ. 10⁶ વિભંજન પર સેકન્ડ. એટલે કે 10⁶ બેકવેરલ. કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં 1 સેકન્ડમાં કેટલા વિભંજન થતા હોય? 10⁶ એટલે કે 10 લાખ વિભંજન થતા હોય તેને શું કહેવાય? 1 રધરફોર્ડ કહેવાય. તો જો રેડિયો એક્ટિવ નમૂનામાં 1 સેકન્ડમાં 10⁶ વિભંજન થતા હોય, કોનું વિભંજન કરવાનું છે? ન્યુક્લિયસનું. તો તેની એક્ટિવિટી 1 રધરફોર્ડ કહેવાય. ચાલો, એક્ટિવિટીના 3 એકમની વાત થઈ. ઓકે. ત્યાર પછી નવો પ્રશ્ન ચાલુ થાય છે. અર્ધ આયુષ્ય સમય.
અથવા અર્ધ જીવનકાળ એને ટાઉ 1/2 વડે દર્શાવાય. ટાઉ 1/2, ટાઉની નીચે 1/2 લખવાનું છે. અર્ધ આયુષ્ય સમય એટલે શું થાય? પહેલા એની વ્યાખ્યા આપવાની છે કે માની લો શરૂઆતની વાત કરીએ t બરાબર 0 સમય આપણી પાસે કેટલા ન્યુક્લિયસ હતા? n0. દાખલા તરીકે 100 જેટલા ન્યુક્લિયસ હતા. n0 બરાબર 100. 100 ન્યુક્લિયસમાંથી 50 ન્યુક્લિયસ થાય એટલે આના અડધા થાય. તો એ માટે જેટલો સમય લાગે એને જ કહેવાય અર્ધ આયુષ્ય સમય. એટલે શરૂઆતમાં જેટલા ન્યુક્લિયસ હતા એના અડધા થવા માટે લાગતો સમય એટલે શું કહેવાય? અર્ધ આયુષ્ય સમય. સિમ્પલ અને શોર્ટ વ્યાખ્યા છે. અર્ધ આયુષ્ય સમય એટલે જે સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનાના ન્યુક્લિયસની સંખ્યા શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા કરતાં અડધી થાય એ સમયગાળાને અર્ધ આયુષ્ય સમય કહેવાય. જે સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનામાં શરૂઆતમાં રહેલા ન્યુક્લિયસની સંખ્યા ઘટીને અડધી થાય તે સમયગાળાને તે નમૂનાનો અર્ધ આયુષ્ય સમય કહેવાય. ટાઉ 1/2 વડે દર્શાવાય છે. બરાબર. અર્ધ આયુષ્ય સમય જે છે એનું સમીકરણ સાબિત કરવાનું છે. તો ચર ઘાતાંકીય નિયમ યાદ કરો. ચર ઘાતાંકીય નિયમ શું હતો? જે સમીકરણ જે છે સમીકરણ હતું કંઈક આવું, n બરાબર n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી. બરાબર. આની અંદર આપણે આ કન્ડિશન મૂકવાની છે કે જ્યારે સમય જે છે એ t બરાબર ટાઉ 1/2 જેટલો થાય ત્યારે ન્યુક્લિયસની સંખ્યા કેટલી રહે? n0/2. શરૂઆતમાંથી એના કરતાં અડધી થઈ જાય. તો જ્યારે t બરાબર ટાઉ 1/2 લઈએ ત્યારે n બરાબર એટલે કે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી બચે? n0/2. અડધી થઈ જાય ત્યારે સમય કેટલો લાગે? ટાઉ 1/2. બસ આ બંને કિંમત આની અંદર મૂકી દો. તો n0/2 is equal to n0 e raised to minus લેમ્ડા ટાઉ 1/2. ચલો n0 કેન્સલ થાય એટલે 1/2 is equal to e raised to minus લેમ્ડા ટાઉ 1/2. આ 2 જે છે ઉપર આવે તો 2 raised to minus 1 થઈ જાય. ઉપર આવે તો ઘાત માઇનસ થઈ જાય ને. ઇઝ ઇક્વલ ટુ e raised to minus લેમ્ડા ઇન્ટુ ટાઉ 1/2. ચલો માઇનસ ઘાત કેન્સલ થાય તો 2 is equal to e raised to લેમ્ડા ઇન્ટુ ટાઉ 1/2. આ e જે છે એને પેલી સાઈડ મોકલી દો. e ને પેલી સાઈડ મોકલી દો એટલે શું થઈ જાય? ln થઈ જાય. તો ln2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધશે? લેમ્ડા ટાઉ 1/2 અને ઇન્ટુ ln e આવશે. હવે ln નો નિયમ છે, ખાલી આપણે યાદ રાખવાનો છે, બહુ ડિટેલમાં પડવા નથી શું કામ આવે તે. e જે છે એ પેલી સાઈડ જશે એટલે ln થઈ જશે ને અહીંયા ln e લાગશે. હવે ln e એ 1 થઈ જાય એટલે આપણે એને લખતા નથી. એટલે ખાલી ln2 બરાબર શું થાય? લેમ્ડા ઇન્ટુ ટાઉ 1/2. ln2 જે છે એને આવી રીતે લખી શકાય 2.303 ઇન્ટુ log 2 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ ટાઉ 1/2. ચલો log 2 એટલે 0.3010. log 2 ની વેલ્યુ તમારે ડાયરેક્ટ યાદ રાખવાની છે કારણ કે બહુ બધા દાખલાની અંદર આવશે. log 2 એટલે 0.3010 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ ટાઉ 1/2. આપણે જોઈએ છે ટાઉ 1/2 કરતા બનાવો તો ટાઉ 1/2 ઇઝ ઇક્વલ ટુ આના છેદમાં લેમ્ડા આવી જાય. હવે આ કેટલું થાય? યાદ રાખવાનું છે 0.693 અપોન લેમ્ડા. તો આ ટાઉ 1/2 નું સમીકરણ મળ્યું. ટાઉ 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન લેમ્ડા. સમીકરણ ડાયરેક્ટ યાદ રાખવાનું છે MCQ દાખલા માટે કામનું. થિયરી પણ 3 માર્ક્સની ઇમ્પોર્ટન્ટ. અર્ધ આયુષ્ય સમય વ્યાખ્યા આપી સમજાવો, સમીકરણ સાબિત કરો 0.693 અપોન લેમ્ડા. હવે જો અર્ધ આયુષ્ય સમય જે છે કોના વ્યસ્ત પ્રમાણમાં છે? લેમ્ડાના. લેમ્ડા એટલે ક્ષય નિયતાંક. અર્ધ આયુષ્ય સમય કોઈ પણ તત્વનો કોના પર આધાર રાખે છે? માત્ર એના લેમ્ડા પર આધાર રાખે છે.
એ શરૂઆતમાં કેટલા ન્યુક્લિયસ હતા એના પર આધાર રાખતો નથી. હું તમને એમ કહું, મારી પાસે 2 નમૂના છે, એકની અંદર 200 ન્યુક્લિયસ શરૂઆતમાં હતા અને બીજાની અંદર 150 હતા, તો બંનેનો અર્ધાયુષ્ય સમય, બંનેને અડધા થવા માટે કેટલો સમય લાગશે? તો એ જે અર્ધાયુષ્ય સમય જે છે એ તત્વના ક્ષય નિયતાંક પર આધાર રાખે, નહીં કે એની અંદર શરૂઆતમાં કેટલા ન્યુક્લિયસ હતા. એવું નથી કે 200 વાળું જે છે એને ઘટવા માટે ઓછો સમય લાગશે ને 150 વાળું જે ઝડપથી ઘટી જશે. જો બે એક જ તત્વ હોય તો બેયના τ1 એક જ સમાન હશે. કે બે યુરેનિયમ તત્વ જ હતા, એક યુરેનિયમમાં 200 ન્યુક્લિયસ હતા અને બીજા યુરેનિયમમાં 150 ન્યુક્લિયસ હતા, તો 150 અડધા થવા માટે કેટલો સમય લાગે અને 200 અડધા થવા માટે કેટલો સમય લાગે? તો બંનેમાં સમય એક સરખો રહેશે, કારણ કે તત્વો એક સરખા છે. તત્વો એક સરખા એટલે લેમડા એક સરખો હશે, ક્ષય નિયતાંક. પણ જો તત્વ અલગ અલગ થઈ જાય તો ક્ષય નિયતાંક બદલાય, અને ક્ષય નિયતાંક બદલાય તો τ1 બદલાય. બરાબર? એટલે τ1 એ લેમડાના વ્યસ્ત પ્રમાણમાં છે. તે શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા પર આધાર રાખતો નથી. ઓકે, એટલે આ થઈ ગયું τ1 વાત. τ1 વ્યાખ્યા આપણે હમણાં આપી એ પ્રમાણે કે શરૂઆતના ન્યુક્લિયસની સંખ્યા અડધી થવા માટે લાગતો સમય. બીજી એક વ્યાખ્યા પણ આપી શકાય. ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય એટલે એક્ટિવિટી પણ અડધી થાય, કારણ કે એક્ટિવિટી એટલે શું કીધું? dN/dt, વિભંજનનો દર. એટલે જે સમયગાળામાં રેડિયોએક્ટિવ નમૂનાની શરૂઆતની એક્ટિવિટી હતી એની કરતાં એક્ટિવિટી અડધી થાય તો એ માટે લાગતો સમય એ પણ શું થાય? અર્ધાયુષ્ય સમય. એટલે બંને વ્યાખ્યા યાદ રાખવાની છે. એક્ટિવિટી કે ન્યુક્લિયસની સંખ્યા આ બંને એક જ છે. અલ્ટિમેટલી જોવા જઈએ તો એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા એ જ એક્ટિવિટી. ઓકે, ચાલો ત્યાર પછી સમય છે. હજુ એક નવો સમય છે.